मंगलम गौतम प्रभु। मंगलम स्थूलिभद्राध्या जैन धर्मोस्तु मंगलम। जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनं जयति शासनम्। जैनं जयति शासनम्। ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयर्याणम्। ॐ नमो वज्रायाणम्। नमो लोये सवसाहूणम्। एसो पंच नमो कारो। एसो पंच नमो कारो। सौव पावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। परमेष्ठि नमस्कारं सारं नवपदात्मकं। परमेष्ठि नमस्कारं सारं नवपदात्मकम्। ॐ नमो अरिहन्ताणम् शिरस्कं शिरसि स्थितम्। ॐ नमो सिद्धाणं मुखे मुखपटं वरम्। ॐ नमो आयर्याणम् अंगरक्षातिशायिनी। नमो लोये सवसाहूणम्। एसो पंच नमो कारो। सव पावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। पढमं हवै मंगलम्। पढमं हवै मंगलम्। जेना घरमा भक्ति गाने घर आवे श्री भगवान।
સંપીને રહેતા એક બીજાને દોષ ન દેતા ઘરના સૌએ સંપીને રહેતા એક બીજાને દોષ ન દેતા નાના મોટા સૌએ સમાન એ ઘર આવે શ્રી ભગવાન નાના મોટા સૌએ સમાન એ ઘર આવે શ્રી ભગવાન જેના ઘરમાં ભક્તિ ગાને ઘર આવે શ્રી ભગવાન એની સુવાસ આખા વિશ્વમાં વ્યાપે દેવો આવી દર્શન આપે એની સુવાસ આખા વિશ્વમાં વ્યાપે દેવો આવી દર્શન આપે મહાવીરે ઘરે સ્વર્ગ સમાન એ ઘર આવે શ્રી ભગવાન મહાવીરે ઘર સ્વર્ગ સમાન એ ઘર આવે શ્રી ભગવાન જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે શ્રી ભગવાન જ્યાં છે સંતો તણાસનમાં એ ઘર આવે શ્રી ભગવાન જ્યાં છે સંતો તણાસનમાં એ ઘર આવે શ્રી ભગવાન જેના ઘરમાં ભક્તિ ગાને ઘર આવે શ્રી ભગવાન એ ઘર આવે શ્રી ભગવાન એ ઘર આવે શ્રી ભગવાન બોલો સિમંદર સ્વામી ભગવાન કી જય મારે જયકારો તમારો જોઈએ છે જયકારો એવો હોવો જોઈએ સિમંદર સ્વામીના કર્ણપટલ સુધી સંભળાય ને એવો જોઈએ બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી વાહ પુનિશાળી હજી બરાબર જામ્યું નથી હિતેશભાઈ કે હજી જોઈએ છે બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી વાહ નાના હતા ને ત્યારથી દિરાસરમાં જિનાલયમાં ભગવાનની સામે જઈને એક સ્તુતિ લગભગ બધાએ ગાઈ હશે યાચક થઈને આવડે છે યાચક થઈને માંગુ પ્રભુજી હે વિતરાગી તારી કને મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં
શ્રી સિમંદર સ્વામી કને 8 વર્ષની વયમાં પ્રભુજી ચારિત્ર લઈ સ્વામી કને ઘાતી અઘાતી કર્મ ખપાવી ક્યારે પહોંચું તારી કને. જિનાલયમાં મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી ભગવાન હોય, ઋષભદેવ ભગવાન હોય, પાર્શ્વનાથ દાદા હોય, શાંતિનાથ ભગવાન હોય, મુનિસુર સ્વામી ભગવાન હોય, ચાહે કોઈ પણ ભગવાન હોય, પણ આ સ્તુતિ તો આપણે અવશ્ય ગાઈ હશે. 8 વર્ષની વયની અંદર અહીંથી આ ભવની અંદર આપણો જન્મારો પૂરો થાય, આપણું મૃત્યુ થાય એટલે આપણો જન્મ ક્યાં જોઈએ છે? મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ જોઈએ છે. જિનેશ્વર ભગવંતનું ક્ષત્રિય ઉત્તમ કુળ જોઈએ છે. જન્મતાની સાથે કાનમાં નવકાર મંત્રનું સ્મરણ સંભળાય એવું જોઈએ છે. 8 વર્ષની વય હોય, દેવાદિદેવ સિમંદર સ્વામી ભગવાન આપણા ગામની અંદર, આપણા નગરની અંદર સમોસર્યા હોય અને ભગવાન પાસે જઈએ, ભગવાનની દેશના સાંભળવા મળે અને ભગવાનની દેશના સાંભળતા સાંભળતા વૈરાગ્ય થાય અને ભગવાન પાસે હજારોની સાથે આપણી પણ દીક્ષા થાય. 8 વર્ષની વયે દીક્ષા મળે, 9 વર્ષની વયે કૈવલ્યની પ્રાપ્તિ થાય અને લાખો નહીં, કરોડો નહીં, અરબો અરબો વર્ષ સુધી, કારણ કે મોટા મોટા આયુષ્ય છે, અરબોના અરબો વર્ષ સુધી કેવલી અવસ્થાની અંદર સિમંદર સ્વામી ભગવાનના સમવસરણમાં બેસી પ્રભુનું મુખ જોવા મળે. કેવી સરસ મજાની માંગણી આપણે બધાએ કરી. આપણું ઘર છોડી અને બીજાના ઘરમાં જવાનો ભાવ ક્યારે જાગે? આપણું ઘર છોડી બીજાના ઘરે જવાનો ભાવ ક્યારે જાગે? એક તો આપણી પાસે જે સુવિધા નથી, ત્યાં જે સુવિધા છે આપણી પાસે ન હોય. નાના હતા ને ત્યારે આપણા ઘરે ટીવી નહોતું તો આપણે બીજાના ઘરે ટીવી જોવા જતા. યા તો ટીવી આપણા ઘરે નહોતું ને યા તો ટીવી હતું તો જે શો આવતો હતો એ શો આપણી પાસે નહોતો આવતો. એટલે એમ કહેવાય કે જે આપણી પાસે સુવિધા ન હોય, જ્યાં સુવિધા હોય ત્યાં જવું જોઈએ. જમ્મુ સ્વામીજી આ અવસર પીડી કાળમાં સૌથી છેલ્લે મોક્ષે ગયા અને મોક્ષના દરવાજા બંધ થઈ ગયા. ભરત ક્ષેત્ર આ કાળમાં અત્યારે જે 5મો આરો ચાલે છે, એક તો હુંડા અવસર પીણી કાળ ને એમાં પણ 5મો આરો, અત્યારે અહીંથી ડાયરેક્ટ મોક્ષ થતો નથી, કારણ કે એવો કાળ નથી, એવું ક્ષેત્ર નથી, એવા આપણા પરિણામ પણ નથી કે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. આપણું એવું સંગેણ નથી, એવું સંસ્થાન નથી, આપણો એવો ભાવ આપણે જાગૃત કરી શકતા નથી કે આપણને મોક્ષ મળે. પણ જ્ઞાની પુરુષો એમ કહે છે કે કદાચ આ ભાવમાં તમને અહીંયા મોક્ષ મળે એમ નથી, પણ જો જે સ્થાને મોક્ષ પ્રાપ્ત થાય છે, જે સ્થાને મોક્ષના દ્વાર ખુલ્લા છે, એ સ્થાનનું જો સ્મરણ કરી રાખશું, એ સ્થાનનું જો રટણ કરી રાખશું તો કદાચ એ ભૂમિમાં, એ ક્ષેત્રમાં જવા મળશે. આજે નહીં તો કાલે મળશે. અને એટલા માટે જ હિતેશભાઈએ આ એક સરસ મજાના સિમંદર સ્વામી ભગવાનની એક ભાવ યાત્રાનું એક આયોજન કર્યું છે. કારણ કે સ્વર્ગસ્થ જલ્પાબેન અંતિમ સમયમાં મહાવિદ્ય ક્ષેત્ર અને સિમંદર સ્વામી ભગવાનના ધ્યાનમાં હતા અને એ જ ભાવધારાની અંદર એ આગળ વધેલા અને એના માટે મહાવિદ્ય ક્ષેત્ર અને સિમંદર સ્વામી ભગવાન બહુ નજીક હતા. અને એટલા માટે આ ભાવ યાત્રાના માધ્યમે એમનો આત્મા જ્યાં હોય ત્યાં આગળ સુંદર મજાની ભવોની પરંપરા સર્જન કરતો કરતો મોક્ષને પ્રાપ્ત થાય અને સાથે સાથે આપણે પણ સિમંદર સ્વામી ભગવાનની ભાવ યાત્રાના માધ્યમે જલ્દીમાં જલ્દી પ્રભુ પાસે પહોંચી શકીએ, જલ્દીમાં જલ્દી પ્રભુને ભેટી શકીએ, એવું કંઈક થાય એના માટેની આ ભાવ યાત્રા છે. નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનત સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહત સમુપાસ્મહે. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ 4 પ્રકારના પરમાત્મા કીધા છે.
ચારેય પરમાત્મા દ્રવ્યથી સરખા જ છે. ચાર પરમાત્માની તમે ભક્તિ કરો, ચારે પરમાત્માની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ થાય. પણ કોઈના માટે નામ પરમાત્મા અગત્યના હોય, કોઈના માટે આકૃતિ પરમાત્મા અગત્યના હોય. નામ પરમાત્મા એટલે શું? તમે અહીંયા બેઠા બેઠા અરિહંત 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 બોલો, કે તમે અહીંયા બેઠા બેઠા જય જય શ્રી આદિનાથ બોલો, તમે અહીંયા બેઠા બેઠા જય જય શ્રી મહાવીર સ્વામી બોલો, કે તમે અહીંયા બેઠા બેઠા જય જય શ્રી પાર્શ્વનાથ બોલો, કે તમે અહીંયા બેઠા બેઠા સિમંદર સ્વામી ભગવાનનું નામ લો. આ બધા નામ પરમાત્મા છે. કોઈને નવકારવાળી ગણવાથી ભાવ આવતો હોય તો એ નામ પરમાત્મા, એ નામ પરમાત્માની સ્તુતિ થઈ, નામ પરમાત્માનું અનુષ્ઠાન થયું. બીજું છે આકૃતિ પરમાત્મા. આકૃતિ એટલે સ્થાપના નિક્ષેપે પરમાત્મા, જે જિનાલયમાં બિરાજમાન છે ભગવાન, એને કહેવાય સ્થાપના નિક્ષેપે ભગવાન. જેની અંદર સૂર્ય ભગવંતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, એની અંદર પ્રાણ પૂરવામાં આવે, એ સ્થાપના નિક્ષેપે ભગવાન છે. કોઈને નામ સ્મરણથી ભાવ ના આવે. કોઈ એવા વ્યક્તિ હોય કે જેને ભગવાનની ટીલી કરે ને એના વગર ચેન ન પડે. રોજ સવારે ઉઠીને પૂજાના વસ્ત્રો પહેરી સવારે 4 વાગે ક્યાંય જવાનું હોય, સવારે 6 વાગે ક્યાંય જવાનું હોય, તો પણ એ 4 વાગે ઉઠશે, એ સ્નાન કરશે, ભગવાનનો વાસક્ષેપ તો વાસક્ષેપ પૂજા એ કરીને પછી જ બીજે જશે. તો સ્થાપના નિક્ષેપે પરમાત્મા થયા. તો કોઈને એમાં ભાવ આવતો હોય. દ્રવ્ય પરમાત્મા, દ્રવ્ય પરમાત્મા એટલે વીર પ્રભુ અત્યારે હાજર નથી, પણ વીર પ્રભુની કથા અત્યારે હાજર છે. વીર પ્રભુનું કથા સાંભળતા સાંભળતા કોઈને ભાવ આવે. પરમાત્માની જીનવાણીનું શ્રવણ ગુરુ ભગવંતના કંઠે કરતા કરતા, ભગવાન હમણાં પોષ દશમી ગઈ, પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રનો આહલાદ ગુરુ ભગવંતના મુખેથી સાંભળીએ અથવા તો પુસ્તકમાં વાંચીએ અને એના માધ્યમે પાર્શ્વનાથ ભગવાન કેવા હતા એની રૂપરેખા, એની સમજણ આપણને પ્રાપ્ત થાય, તો એ પાર્શ્વનાથ ભગવાનનું દ્રવ્યપણું, દ્રવ્ય પરમાત્મા છે. પણ કોઈ એમ કે ભાઈ મારે તો દ્રવ્ય પરમાત્મા નહીં, મારે તો નામ પરમાત્મા નહીં, મારે તો સ્થાપના નિક્ષેપે, એ ત્રણ પરમાત્મા બહુ જોરદાર છે, પણ મને તો આહલાદ ત્યારે જ જાગૃત થાય જ્યારે મારી સામે સાક્ષાત ભાવ પરમાત્મા હોય, સાક્ષાત દેવાધિદેવ પરમાત્મા સામે હોય, દેવ દુંદુભીઓના નાદ વાગતા હોય અને દેવો એ દેવ દુંદુભીના મારફતે આખી પૃથ્વી ઉપર મહાવિદ્ય ક્ષેત્રમાં જાહેરાત કરતા હોય કે સિમંદર સ્વામી ભગવાન પધારી રહ્યા છે. ચાલો નર અને નારીઓ, ચાલો ભવ્યાત્માઓ, તમે સૌ સાથે મળી અને સિમંદર સ્વામી ભગવાનની ભક્તિ કરવા ચાલો, સિમંદર સ્વામી ભગવાનની દેશના સાંભળવા ચાલો. સિમંદર સ્વામી ભગવાન 12 પરશુદાની વચ્ચે 3 ગઢની ઉપર બેસી અને 12 પરશુદાને પોતાની મંત્રમુગ્ધ વાણીની અંદર વાણી સંભળાવવાના છે. ચાલો. અને બધા અબાલ ગોપાલ વૃદ્ધ બધા દોડે. ઘરનો 2 દાદરા ચડી શકીએ એવી હેસિયત ન હોય અને સિમંદર સ્વામી ભગવાનનો પ્રભાવ એવો હોય કે 20,000 પગથિયા પ્રભુની કૃપાથી નાનો એવો બાળક જાણે શત્રુંજય ગિરિડા ચડતો હોય ને એમ ક્યાં ચડી જાય એની ખબર પણ ન પડે, એવો પ્રભુનો પ્રભાવ છે. ચાલો આપણે સિમંદર સ્વામી ભગવાનની ભાવ યાત્રાનો પ્રારંભ કરવો છે. પ્રભુ ક્યાં છે, પ્રભુ પાસે કઈ રીતે જવું, પ્રભુ પાસે જવું હોય તો કોની ઓળખાણ કામ લાગે. અમેરિકા જવું હોય તો પાસપોર્ટની સાથે વિઝા પણ જોઈએ અને વિઝા લેવા માટે કેટલી મહેનત કરવી પડે, એ શું કરવું એના માટે આ ભાવ યાત્રા છે. એ ભાવ યાત્રાનો પ્રારંભ કરીએ. બહુ સરસ મજાનું પદ છે. महाविदेह का नाथ है हमारा तुम्हारा. આ સિમંદર સ્વામી ભગવાન મહાવિદેહના માનવ એમ માનતા હોય કે ખાલી અમારા છે, તો એવું નથી. મહાવિદેહ કા નાથ, ભલે મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે, પણ આ સિમંદર સ્વામી ભગવાન માત્ર મહાવિદેહના માનવોના નથી, આપણા પણ છે. આપણો એમની સાથે એક ઋણાનું બંધ છે. એની જે ઋણાનું બંધની વાતો છે ને એ આજે કરવી છે. સરસ મજાનું પદ. સુચિત્રાબેન અને હિતેશભાઈ બંનેની સાથે આ સરસ મજાના પદની અંદર જોડાઈએ અને ભાવ ભક્તિથી સિમંદર સ્વામી ભગવાનની સ્તુતિ, ભક્તિ અને પ્રાર્થના કરીએ.
ભરત ક્ષેત્રમાં દૂર રહીને પ્રભુને અરજી કરીએ. ભરત ક્ષેત્રમાં દૂર રહીને પ્રભુને અરજી કરીએ. મહાવિદેહમાં જન્મ મળે તો જલ્દી મુક્તિ વરીએ. શ્રદ્ધાથી જો ભાવથી જો કોઈ ધર્મ કરો તો સદાય જય જયકારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. પિતા શ્રેયાંશ રાયના કુળમાં જન્મ્યા રાજ દુલારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. એક મીઠી મીઠી તાળીનો તાલ આપી શકો તો આપજો પુણ્યશાળી. હાલો. सत्य की मात न जाया युवान वय में पाया. ना जाया युवान वहीने पाया. राज सुखों ने भोगवी संसार सुखे बंधाया. राणी रुक्मणी साथे परणी ભોગવે સુખ અપારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. નવલોકાંતિક દેવો પ્રભુને વિનતી કરતા. નવલોકાંતિક દેવો પ્રભુને વિનતી કરતા. જગના ઉદ્ધાર માટે પ્રભુજી સંયમ ધરતા. આત્મ સાધના સાધી બનતા ધાતી કર્મણારા. મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા. સિમંદર સ્વામી પ્યારા. કેવલ જ્ઞાન ને કેવલ દર્શન પ્રભુજી પામે ત્યારે.
કેવલ જ્ઞાન ને કેવલ દર્શન પ્રભુજી પામે જ્યારે સમવસરણની રચના કરતા દેવો ત્યારે અષ્ટ મહાપ્રતિહાર્યથી ભક્તિ કરે ઉદારા મહાવિદેહનાથ છે સિમંદર સ્વામી પ્યારા સિમંદર સ્વામી પ્યારા પિતાશ્રેયાંશ રાયના કુળમાં જન્મ્યા રાજ દુલારા મહાવિદેહનાથ છે સિમંદર સ્વામી પ્યારા સિમંદર સ્વામી પ્યારા સિમંદર સ્વામી પ્યારા સિમંદર સ્વામી પ્યારા महाविदेह का नाथ है सिमंदर स्वामी प्यारा। અમેરિકા જવું હોય ને તો પાસપોર્ટ થી ન ચાલે, વિઝા જોઈએ, બરાબર ને? વિઝા કેવી રીતે મળે? અમેરિકા એટલે અમેરિકાનો વિઝા સૌથી અઘરો. અત્યારે ભારત માટે યુએસએ નો વિઝા મેળવવો સૌથી અઘરો. અમેરિકાનો વિઝા તમને મેરિટ પણ મળે. તમારી પાસે એવો ક્ષયોક્ષમ હોય, તમારી પાસે એવી ડિગ્રી હોય, તમારી પાસે એવું ભણતર હોય, તમારી પાસે એવા રૂપિયા હોય, એવી બેંક બેલેન્સ હોય, ઘણા બધા આધારે અમેરિકાનો વિઝા મળે. અને માની લો કે આમાંથી એક પણ વસ્તુ ન હોય તો શું કરવું પડે? તમારી પાસે કશું નથી તો શું કરવું પડે? અમેરિકાનો કોઈ મોટો માણસ જો ઓળખાણ આપે કે ભાઈ અમારે એને અહીંયા આ કામ છે, એમને મોકલો, એવો કોઈ લેટર આપે તો પછી કંઈક થઈ શકે. મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટેની જે મૂડી છે, જે મેરિટ છે, એમાં આપણે ઝીરો છીએ. મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટેનો જે મેરિટ બેઝ છે, જે ધર્મની મૂડી જોઈએ છે, આપણી પાસે છે જ નહીં. એક ખીચામાં હાથ નાખો તો 4-5 નવકરશી નીકળે, બીજા ખીચામાં હાથ નાખો તો 1-2 ચોવિયાર નીકળે, અને કદાચ ચોર ખિસ્સામાં હાથ નાખો ને તો વર્ષો પહેલા સુઈને કરેલી 28 નીકળે. બાકી ધર્મની મૂડીના નામે આપણી પાસે કશું નથી. વર્ષે 5 લાખની કમાણી નથી અને 20 કરોડનું કર્મસત્તાનું દેવું બાકી છે. મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન પાસે જવાના આપણે સપના સેવીએ, સારી વાત છે, પણ બહુ અઘરું છે ત્યાં પહોંચવું. તો શું કરવું પડે? તો એક જ રસ્તો છે, સિમંદર સ્વામી ભગવાન સાથેનો કંઈક કનેક્શન ગોતી કાઢીએ. સિમંદર સ્વામી ભગવાન સાથેનું કંઈક કનેક્શન મળી જાય. સિમંદર સ્વામી ભગવાન આપણી, કારણ કે ભગવાન તો ત્યાં અંતર્યામી છે, 3 જગતના નાથ છે, કેવળ જ્ઞાની છે, ને એમના કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં આપણું બધું જ જોવાઈ રહ્યું છે અત્યારે. ક્યાંક ભગવાનને તો બધું ખબર જ છે, પણ પ્રભુ સાથેનું ક્યાંક કનેક્શન મળી જાય ને તો કદાચ પરમાત્મા આપણને ત્યાંથી અહીંયાથી ત્યાં બોલાવી લે. સિમંદર સ્વામી ભગવાન સાથેનું કનેક્શન ખબર છે? આજથી લગભગ 2300-2400 વર્ષ પહેલાની ઘટના છે. સ્થૂલીભદ્રજીનું નામ તો સાંભળ્યું છે ને? સ્થૂલીભદ્રજી કામના ઘરમાં જઈને કામને હણનારા, 84-24 સુધી અમર રહેનારા સ્થૂલીભદ્રજી. એ સ્થૂલીભદ્રજીની 7 બહેનો હતી. 7 બહેનો. યક્ષા યક્ષ દિનના, ભુવા ભૂતા ભૂત દિનના, સેના વેણા રેણા. આપણે ભરેસરની ગાથામાં બોલીએ છીએ, જખાય જખ દિનના, ભુવા ભુવ દિનના, સેના વેણા રેણા ભૈણીઓ થૂલીભદ્રસ. 7 બહેનો. 7 બહેનોની વિશિષ્ટતા કે પેલી બેનને એક વખત કાંઈ કોને યાદ રહી જાય, કાંઈ પણ વસ્તુ બોલો પેલી બેનને યાદ રહી જાય, બીજીને 2 વારમાં યાદ રહી જાય, ત્રીજીને 3 વારમાં, 7મીને 7 વારમાં. વિશેષતા વાળી દીકરીઓ. એ સ્થૂલીભદ્રજીનો એક નાનો ભાઈ હતો ને નામ હતું શ્રીયક. 7 બહેનો અને બંને ભાઈઓએ દીક્ષા લીધેલી. શ્રીયકે પણ દીક્ષા લીધેલી. શ્રીયક મુનિ હતા. એકવાર યોગાનું યોગ શ્રીયક મુનિનું 7 બહેનોનું ચાતુર્માસ એક જ ગામમાં થયું.
સંવત્સરીનો દિવસ આવ્યો. શ્રીયક મુનિની તકલીફ એ હતી કે શ્રીયક મુનિ નૌકારશીથી મોટું પચખાણ નહોતા કરી શકતા. ક્ષુધાવેદનીય કર્મનો કોઈ એવો ઉદય હશે કે નૌકારશી માંડ થાય, ચોવિયાર માંડ થાય. બિયાસનું જીવનમાં ક્યારે નહોતું કરેલું. 7 બહેનોને આ ખબર. 7 બહેનોને થયું અમારો ભાઈ છે, એક ઉપવાસ કરે ને સંવત્સરીનો તો સારું. સંવત્સરીના દિવસે શ્રીયક મુનિ પાસે સવારમાં પહોંચી ગયા. શ્રીયક મુનિ તો પેલા વસ્તુ લઈને ચાલવા લાગ્યા હતા કે ભાઈ મારે ગોચરી લેવા નીકળવું છે, એટલે પાત્રા લઈને નીકળી પડ્યા હતા. પેલી બેને રોક્યા, મોટી બેને યક્ષા સાધ્વીએ. ક્યાં જાવ છો? મારે કામ છે, પણ સાંભળો તો ખરા. પણ બેન, મારે નૌકારશીનું પચખાણ આવી ગયું, મને જરા જવા દો ને. આજે કેટલા સમય આપણું ચાતુર્માસ સાથે થયું છે ભાઈ, અમારું આટલું માન નહીં રાખો. આજે નૌકારશીની બદલે પોરસી કરો તો ન ચાલે? બેન, તમને ખબર છે મને નથી ફાવતું. બેન, અમારા ખાતર ભાઈ આજે નૌકારશીની બદલે પોરસી કરજો. થોડુંક મોડું વાપરવાનું છે, વધારે મોડું વાપરવું નથી. 8 વાગે વાપરવાનું, એની બદલે 9:30, 10, પોણા 10 વાપરવાનું છે. ભાઈ માની ગયા. થોડુંક પોરસી આવી, પાછા બીજા બેન આવ્યા. અમારું નહીં માનો, પોરસીની 7 પોરસી થઈ ગઈ. ભાઈની પીન ક્યાં હોય ને બેનને ખબર હોય. પોરસીની 7 પોરસી થઈ, 7 પોરસીની પૂરી મૂડ થયું, પૂરી મૂડનો અવડ થઈ ગયું. અને અવડ, અને હવે તો વેદના જ છે, રહેવાતું નથી. ભાઈ કે બસ હું તો નીકળું જ છું, મારે તો વાપરવું જ પડશે. અને એ વખતે બેનો એમ કીધું કે હવે સંવત્સરીનો દિવસ છે, પ્રતિક્રમણની તૈયારી ચાલે છે, બધા પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રય આવતા હશે ને તમે ગોચરી વાપરવા જશો, કેવું લાગશે? બસ પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો છે, પ્રતિક્રમણ કરી લો, સંથારો વહેલો કરી લેજો, સવારે પારણું તો કરવાનું જ છે. સમજાવી પટાવીને ભાઈને ઉપવાસ કરાવી દીધો. પોરસી થતી નહોતી, એનાથી ઉપવાસ થઈ ગયો. રાત પસાર થઈ ગઈ. સવારના વહેલા પોરમાં પોતાની મેળે ઉઠી જનારા મુનિરાજ ઉઠ્યા જ નહીં. સાથી મુનિએ ઉઠાડ્યા, પણ છતાં ઉઠ્યા નહીં. અને આખા નગરમાં ખબર પડી કે શ્રીયક મુનિનું તો પ્રાણ પંખેરું ઉડી ગયું છે. શ્રીયક મુનિ કાળ ધર્મને વર્યા છે. ઉપવાસના પચખાણની અંદર એમનો કાળ ધર્મ થયો છે. આ વાત સાધ્વીજી ભગવંત, યક્ષા સાધ્વીજી ભગવંતને ખબર પડી. મનની અંદર આઘાત લાગ્યો, બહુ દુઃખ થયું કે મારા કારણે મેં ઉપવાસ કરવા માટે એમને પ્રેરણા કરી, અને એના કારણે એક તો મારા ભાઈ, અને એમાં પાછા મુનિ, મને મુનિ હત્યાનો દોષ લાગ્યો. આ એક મેં જીદ ન કરી હોત તો કદાચ મારો ભાઈ જીવતો હોત, મુનિ હત્યા ન થઈ હોત. બહુ દુઃખી થઈ ગયા. આચાર્ય ભગવંત પાસે જઈને પ્રાયશ્ચિત માંગ્યું. આચાર્ય ભગવંત કહે છે તમારો કોઈ વાંક નથી, એ તો નિમિત્ત હતું, એમનું આયુષ્ય એટલું જ હતું, તમારો કોઈ વાંક નથી. ના સાહેબ, મને પ્રાયશ્ચિત આપો, મારે પ્રાયશ્ચિત વગર રહેવું નથી. સમજતા નથી. અને એ વખતે એમ કહેવાય છે કે એક સાધ્વીજી ભગવંતની સમાધિ માટે આખો સંઘ કાયો સર્ગમાં ઊભો રહ્યો. ઉપરથી શાસન દેવી આવ્યા. શાસન દેવી યક્ષા સાધ્વીને પોતાના ખભે બેસાડી મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જાય છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં યક્ષા સાધ્વી પ્રભુ સિમંદર સ્વામી ભગવાનને પૂછે છે કે આ જે ઘટના બની એની અંદર મને પ્રાયશ્ચિત આવે કે ન આવે, મને દોષ લાગ્યો કે ન લાગ્યો. અને સિમંદર સ્વામી ભગવાન એમ ત્યાંથી એમ કે ના સાધ્વીજી ભગવાન, તમારી કોઈ ભૂલ નથી, તમને કોઈ દોષ ન લાગે, એ તો એનું આયુષ્ય પરિપૂર્ણ થવાનું જ હતું. ત્યારે યક્ષા સાધ્વીજીની બેચેની ઓછી થાય, ત્યારે એને શાંતિ લાગે. અને એ વખતે યક્ષા સાધ્વીજી એમ કે પ્રભુ એટલે દૂરથી આવીશું, તમારી કંઈક નિશાની નહીં આપો, તમારી કંઈક નિશાની આપો કે હું તમારી પાસે આવી છું. અને એમ કહેવાય છે કે એ વખતે મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠેલા સિમંદર સ્વામી ભગવાન 4 શ્લોક બોલે છે, 4 ચુલિકા બોલે છે. એ 4 ચુલિકાને યક્ષા સાધ્વી એક જ વારમાં સાંભળી યાદ રાખી લે છે. અને 4 ચુલિકા એ મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી તરફથી ભરત ક્ષેત્રને મળેલી એક ભેટ. આજે એમાંથી 2 ચુલિકા 10 વૈકાલિક સૂત્રમાં અને 2 ચુલિકા આગમ સૂત્રની અંદર આચારાંગ સૂત્રમાં મૂકવામાં આવી છે. અને આપણે ત્યાં દીક્ષા લેતા એવા મુનિ ભગવંતો સૌથી પહેલા 10 વૈકાલિક સૂત્ર ભણતા હોય છે, અને પછી આચારાંગ સૂત્ર ભણતા હોય છે. અને એમાં એમને ભણવામાં એ સિમંદર સ્વામી ભગવાનની ચુલિકાની પ્રાપ્તિ થાય છે.
આવો સરસ મજાનો સંબંધ આપણો સિમંદર સ્વામી ભગવાન સાથે છે. ઘણા બધા સંબંધો તો છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીના પિતા દશરથજી જ્યારે અયોધ્યામાં રાજ્ય કરતા હતા અને નારદ મુનિ એમની રાજસભામાં પ્રવેશ કરે છે ને એ વખતે દશરથ પૂછે છે કે નારદજી ઘણા સમય દેખાયા, કેટલા સમય આવ્યા છો, ક્યાં ગયા હતા? અને એ વખતે નારદ મુનિ એમ કે હું મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણકમાં ઉપસ્થિત હતો. સિમંદર સ્વામી ભગવાનનો જન્મ ક્યારે થયો સાંભળજો. આપણા આ 24માં 17માં કુંથુનાથ અને 18માં અરનાથ ભગવાન થયા ને એની વચ્ચે સિમંદર સ્વામી ભગવાનનો જન્મ થયો. ભગવાનનું આયુષ્ય કેટલું વિશાળ હશે! 84 લાખ પૂર્વનું આયુષ્ય. 84 લાખ પૂર્વ, એક પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ એટલે 70,560 અબજ વર્ષ એટલે એક પૂર્વ થાય. એવા 84 લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય. 17માં કુંથુનાથ, 18માં અરનાથ ભગવાનની વચ્ચે ભગવાનનો જન્મ અને મુનિસુર સ્વામી ભગવાન અને 21માં નમીનાથ ભગવાન એ બેની વચ્ચે ભગવાનની દીક્ષા થઈ. એ નારદજી આવ્યા, દશરથજીએ પૂછ્યું ને એનો જવાબ આપતા નારદજી કહે છે કે હું મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાનની દીક્ષા કલ્યાણકની અંદર ઉપસ્થિત હતો. મેં સિમંદર સ્વામી ભગવાનને વર્ષીદાન દેતા પણ જોયા. હમણાં અહીંયાથી શબ્દ વાપર્યો હતો હિતેશભાઈએ, નવલોકાંતિક દેવો આવે. મેં નવલોકાંતિક દેવોને પ્રભુ પાસે આવતા જોયા, પ્રભુને વિનંતી કરતા જોયા, મેં પ્રભુને સાંવત્સરિક દાન દેતા જોયા, મેં પ્રભુની શિબિકાને જોઈ, મેં પ્રભુના દીક્ષા કલ્યાણકના વરઘોડાને જોયો, મેં પ્રભુની વિશાળ 50 ધનુષ્ય લાંબી, 50 ધનુષ્ય ઊંચી, 36 ધનુષ્ય પહોળી એવી પ્રભુની શિબિકાને જોઈ. મેં પરમાત્માની એ શિબિકાને ઇન્દ્રાદી દેવો દ્વારા ઉચકતા પણ જોયા. પ્રભુના એ દિવ્ય વરઘોડાને મેં જોયો. વચ્ચેના વનમાં પ્રભુને પંચમુષ્ટિ લોચ કરતા મેં જોયા. પ્રભુને સર્વ સામયિક વ્રત કરેમી સામય્યમ ઉચરાવતા મેં જોયા. પ્રભુને નમો સિદ્ધાણમ પદ બોલતા મેં જોયા. પરમાત્માને પંચમુષ્ટિ લોચ અને વસ્ત્ર આભૂષણનો ત્યાગ કરતા મેં જોયા. પરમાત્માને ઇન્દ્ર મહારાજા દ્વારા દેવ દુષ્યનો સ્વીકાર કરતા મેં જોયા. અને સર્વ સ્વજનોને છોડીને માતા પિતા પત્ની પુત્ર આદિ સર્વ સંગનો ત્યાગ કરીને પરમાત્માને સાધના માટે જંગલની વાટે વિચરતા પણ મેં જોયા. એમ કહેવાય છે કે નારદ મુનિના મુખેથી સિમંદર સ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણકની વર્ણન, દીક્ષા કલ્યાણકનું વર્ણન, એની વિગત સાંભળતા ત્યાં દશરથ રાજાના દરબારમાં 700 રાજકુંવર ઊભા થઈ ગયા અને પ્રભુની દીક્ષા કલ્યાણકનું વર્ણન સાંભળી અને 700 રાજકુમારોએ દીક્ષા લીધી. ખાલી વર્ણન સાંભળીને દીક્ષા લીધી. એ સિમંદર સ્વામી ભગવાનની દીક્ષા કેવી હશે? એ સિમંદર સ્વામી ભગવાનનો વૈરાગ્ય કેવો હશે? એ પ્રભુનો એ વખતની મહાવિદ્ય ક્ષેત્રની જાહો જલાલી કેવી હશે? આપણે બસ બીજું કશું પ્રભુ પાસે માંગવું નથી. આપણે પ્રભુને કહીએ, પ્રભુ અમને આ ભવમાં, આવતા ભવમાં તારી પાસે જન્મ મળે ન મળે એ તો મારા કર્મકૃત કારણ છે, પણ અમને આ ભવમાં પ્રભુ તારા દર્શન થઈ જાય ને તો પણ ભયો. આ ભવમાં કોઈ દેવાત્મન, તું તો તારી પાસે કરોડો દેવતાઓ તારી પાસે ઉપસ્થિત છે, એક દેવને તું આજ્ઞા કરે અને એક દેવ અમારી પાસે આવીને અમને લઈ જાય અને તારા દર્શન કરાવી દે ને તો પણ ભયો. પ્રભુને કહીએ, ઓ ઉપકારી કૃપા વર્ષાવો. તારાથી ઉપકારી બીજું તત્વ જગતમાં કોઈ નથી. ઓ ઉપકારી કૃપા વર્ષાવો, મહાવિદેહે અમને તેડાવો, મહાવિદેહે મને તેડાવો. રાહ જોઉં, પ્રભુ આવશે ને લઈ જશે, પ્રભુ આવશે ને લઈ જશે. આવો સરસ મજાનું મીઠડું પદ છે હિતેશભાઈના સથવારે. આ પદને સાંભળીએ, આ પદને ઘૂંટીએ, આ પદમાં રમમાણ કરીએ અને સિમંદર સ્વામી ભગવાનને બે હાથ જોડી સુંદર મજાની અરજી કરીએ. તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને
વેશ તમારો પાપ નથી કરવા મારે આજીવનમાં સંયમ કેરા ભાવ પ્રગટાવો માર્ગ સાચો આ છે જગમાં મળજો મને આ ભવમાં મહાવિદેહ મને તેડાવો રાહ જોઉં પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા વરસાવો મહાવિદેહ મને તેડાવો રાહ જોઉં પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હો જન્મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે જન્મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે પ્રીતમાં મારું મનડું ડોલે હૈયું મારું હવે નહીં વશમાં ઓ ભગવંત મને પાસ બોલાવો મહાવિદેહ મને તેડાવો રાહ જોઉં પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા વરસાવો મહાવિદેહ મને તેડાવો રાહ જોઉં પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે
રોજ સવારે રાઈએ પ્રતિક્રમણ આવે ને, આમાં એવું કોઈ ખરી પર્યુષણના દિવસોમાં પ્રતિક્રમણ કરનારા ખરી? સવારનું પ્રતિક્રમણ કરતા હોય એવા કેટલા છે? પર્યુષણના દિવસોમાં સવારનું પ્રતિક્રમણ કરવું હોય એવું કરી કરો છો? સવારનું પ્રતિક્રમણ એક કર્યું હોય ને એને ખબર હશે. આપણા વડીલ જે હોય ને, બા દાદા, અત્યારે તો કદાચ કરે છે કે નહીં ખબર નહીં, પણ પહેલાના જમાનાના વડીલો સવારના પ્રતિક્રમણને બહુ માનતા. આપણે તો રાત સૂતા હોઈએ સૂર્યવંશીની જેમ, પણ ક્યાંક ડાઇનિંગ ટેબલની પાછળ, ક્યાંક સોફાની સાઈડમાં બેસી અને આપણા બા દાદા સવારનું પ્રતિક્રમણ કરતા. એમને પૂછો કે સવારના પ્રતિક્રમણમાં તમને સૌથી વધારે આનંદ શેમાં આવે? તો એ કહેશે કે સૌથી વધારે આનંદ છે ને છેલ્લે 2 ચૈત્યવંદન આવે ને એમાં આવે. પહેલું ચૈત્યવંદન કોનું આવે ખબર છે? સિમંદર સ્વામી ભગવાનનું. પહેલું ચૈત્યવંદન આવે સિમંદર સ્વામી ભગવાનનું. શ્રી સિમંદર પરમાત્મા આરાધનાર્થે ચૈત્યવંદન કરું. અને એમાં લગભગ 2 પદો બહુ જ પ્રસિદ્ધ છે. એક છે સુણો ચંદાજી, સિમંદર પરમાત્મ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. સુણો ચંદાજી. બીજું એક પદ છે, તમે મહાવીરે જઈને કહેજો ચાંદલિયા સિમંદર તેડા મોકલે. આ 2 બહુ પ્રસિદ્ધ પદ છે. પણ જે રોજ કરતા હોય ને એની પાસે સિમંદર સ્વામી ભગવાનના સ્તવનોનો ખજાનો હોય. એમાં એક સરસ મજાનું સિમંદર સ્વામી ભગવાનનું પદ છે, બરાબર ધ્યાનથી સાંભળજો, બહુ મજાની વાત કરું છું. કવિવર રામ વિજયજી મહારાજાનું બહુ સરસ મજાનું પદ છે. ધન્ય તે શ્રાવક શ્રાવિકા જે નિરખે પ્રભુ મુખચંદ, પણ એ મનોરથ અમતણા ક્યારે ફળશે ભાગ્ય અમંદ. હું તો ભરતને છેડે. ધ્રુવ પંક્તિ છે, હું તો ભરતને છેડે. બંધ કરજો, આ સ્વિચ બંધ કરજો. હું તો ભરતને છેડે. જ્યારે શબ્દ આવે ને હું તો ભરતને છેડે, ત્યારે એમ લાગે કે આપણે ભરતને છેડે નથી, આપણે ભાગ્યને છેડે છીએ. એવો સમય ક્યારે આવશે કે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રના નર અને નારીઓ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાની જેમ સિમંદર સ્વામી ભગવાનનું મુખ જોવા, એમનું મુખ નિરખવા અમને પણ મળશે. એવું ક્યારે સમય આવશે? અહીંયા આગળ 5મો આરો હુંડા અવસર પીડીકાર ન અહીંયા પ્રભુ મળે, ન પ્રભુનું સમવસ્ત્રણ મળે, ન પ્રભુની દેશના મળે, ન વિશિષ્ટ જ્ઞાનીની હયાતી મળે, ન દુષ્કર સંયમ જીવન મળે, ન અહીંથી ડાયરેક્ટ મોક્ષ મળે. કશું નથી. અને રીતસરની આંખમાંથી આંસુડાની ધાર જાય કે મહાવિદ્ય ક્ષેત્રમાં અમને જન્મ કેમ ન મળ્યો. પણ જેવું સિમંદર સ્વામી ભગવાનનું ચૈત્યવંદન પૂરું થાય, બીજું ચૈત્યવંદન કોનું આવે? હાજી ખબર છે કોનું આવે? પેલું સિમંદર સ્વામી ભગવાનનું, બીજું કોનું આવે? શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજ આરાધનાર્થે ચૈત્યવંદન કરું. શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચડે એને ભવ પાર ઉતારે. અનંત સિદ્ધનો એ અઠામ, સકલ તીર્થનો રાય, પૂર્વ 99 ઋષભ દેવ જ્યાં ઠવ્યા પ્રભુ પાય. અને એ ચૈત્યવંદન જ્યારે આગળ ચાલે ને ત્યારે એમાં એક પદ આવે છે, સ્તવન આવે છે, વિમલાચલ નિતુવંદીએ. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાનું પદ છે. એમાં શબ્દ આવે છે, કોઈ અનેરું જગ નહીં એ તીર્થની તોલે રે, એમ શ્રી મુખ હરિ આગળે સિમંદર બોલે રે. સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન શ્રી હરિ, શ્રી મુખ હરિ નામના એમના ગણધર છે. એ શ્રીમુખ ગણધર અને હરિ એટલે ઇન્દ્ર. ઇન્દ્ર અને ગણધર શ્રીમુખથી ભરેલી સભામાં 12 પરસદાની વચ્ચે સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન બેઠા બેઠા એમ કે હે હરિ, હે ઇન્દ્ર સાંભળ,
5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદ્ય ક્ષેત્ર, 15 કર્મભૂમિ. 15 કર્મભૂમિમાં જે ક્ષેત્ર, જે તીર્થ 10માં નથી, 5 ભૂમિમાં નથી, અરે 2માં નથી, જે તીર્થ માત્ર એક ભૂમિનું સૌભાગ્ય છે, જે તીર્થ માત્ર એક ભૂમિમાં છે, એ કઈ ભૂમિ? તો કે જંબુદ્વીપનું ભરત, એમાં પણ દક્ષિણાર્ધ ભાગ, એમાં પણ સોરઠ દેશ. એ સોરઠ દેશમાં જે શત્રુંજય છે ને, એ શત્રુંજય તો ધન્ય છે, પણ શત્રુંજય જેને મળ્યો છે ને એ પણ ધન્યાતી. બોલો તો ખરા. શત્રુંજય તો ધન્ય છે, શત્રુંજય જેને મળ્યો છે ને એ પણ ધન્યાતી ધન્ય છે. કોણ બોલે છે? કોણ બોલે છે હિતેશભાઈ? સિમંદર સ્વામી ભગવાન પોતે કહે છે કે શત્રુંજય તો ધન્ય છે, પણ શત્રુંજય જેને મળ્યો છે ને એ પણ ધન્ય છે. સાચું કેજો. સિમંદર સ્વામી ભગવાને પોતે એમ કીધું કે શત્રુંજય જેને મળ્યો છે ને એ ધન્ય છે. શત્રુંજય કોને મળ્યો છે? બોલો તો ખરા. શત્રુંજય કોને મળ્યો છે? આપણને મળ્યો છે ને. છાતી ઠોકીને બોલી શકો. એક 1975 છે ને એક ફિલ્મ આવી હતી, દીવાર. એમાં 2 એક્ટર હતા, એક અમિતાભ બચ્ચન હતો, એક શશી કપૂર હતો. અમિતાભ બચ્ચન એમ ડાયલોગ મારે છે કે तुम्हारे पास क्या है? मेरे पास गाड़ी है, मेरे पास बंगला है, मेरे पास बैंक बैलेंस है, तुम्हारे पास क्या है? शशि कपूर શું ડાયલોગ મારે છે? मेरे पास माँ है. 500 ધનુષ્યની હાઈટ વાળો લંબુજી અહીંયા આગળ આવીને ઊભો રહે અને આપણને એમ કે હે ભરત ક્ષેત્રના માનવો, તમારી પાસે શું છે? અમારી પાસે સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન છે, અમારી પાસે 10 લાખ કેવળ જ્ઞાની છે, અમારી પાસે 100 કરોડ સાધુ છે, અમારી પાસે 100 કરોડ સાધ્વી છે, અમારી પાસે 9 અબજ શ્રાવક અને શ્રાવિકા છે. તમારી પાસે શું છે? ત્યારે છાતી ઠોકીને આપણે એને કહી શકીએ, અમારી પાસે શત્રુંજય ગિરિરાજ છે, જે તમને મહાવીરના માનવોને પણ નથી મળ્યો. જેના વખાણ સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન કરે છે, એ શત્રુંજય તમને નથી મળ્યો, અમને મળ્યો છે. શત્રુંજય અને સિમંદર સ્વામી ભગવાનનું એક કનેક્શન છે. સિમંદર સ્વામી ભગવાન 12 પ્રસદામાં બેઠીને શત્રુંજયના વખાણ કરે છે કે શત્રુંજય ગિરિરાજ જેને મળ્યો છે ધન્યાતી ધન્ય છે. હમણાં શત્રુંજય મહાત્મ્ય વાંચતો હતો ને એની અંદર એક સરસ મજાનો પ્રસંગ લખેલો હતો કે માની લો કે મહાવીર ક્ષેત્રનો કોઈ માનવ ભૂલથી કે દેવના ચમત્કારથી ભરત ક્ષેત્રમાં આવી જાય અને ભરત ક્ષેત્રમાં શત્રુંજય ગિરિરાજના જાત્રા કરી, શત્રુંજય ગિરિરાજને ભેટી અને પછી પાછો ચાલ્યો જાય અને દેશનામાં બેઠો હોય અને ભગવાન એમ કે આ પુણ્યશાળી છે ને એ ભરત ક્ષેત્રમાં શત્રુંજયને ભેટીને આવ્યા છે, તો દેશના પૂરી થાય કોઈ વ્યક્તિ એ પુણ્યશાળીને પગ નીચે ન મૂકવા દે, એને ઉપાડી લે, એને ઉપાડીને એના ચરણોને પોતાનું મસ્તક લગાડે કે ચરણોમાં લાગેલી શત્રુંજયની ધૂળ પણ જો અમને મળી ગઈ ને તો પણ અમે પાવન થઈ જશું. આ સિમંદર સ્વામી ભગવાન અને શત્રુંજય ગિરિરાજનો નાતો છે. મુનિસુર સ્વામી ભગવાનના શાસનમાં 4 મુનિ એવા થઈ ગયા જેમણે દેવની સહાયથી સિમંદર સ્વામી ભગવાન પાસે ગયા, પછી પાછા જ ન આવ્યા. છેલ્લું આયુષ્ય એમણે ત્યાં દાદાની નિષ્ઠામાં પરિપૂર્ણ કર્યું. મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં એક કામ ગજેન્દ્ર દેવ થઈ ગયો. પ્રભુ સિમંદર સ્વામી ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય વાસિત થયો અને મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં એને દીક્ષા લીધી. અત્યારે અહીંયા આગળ વસ્તુપાળ અને તેજપાળનું નામ ગુંજે છે. એ તેજપાલના ધર્મપત્ની અનુપમા અત્યારે સિમંદર સ્વામી ભગવાનના સમવસરણમાં કેવળ જ્ઞાની થઈને કેવળી પરસદામાં અત્યારે બિરાજમાન છે. કેવળ જ્ઞાની થઈ ગયા છે, કેવળ જ્ઞાન એમને પામી ચૂક્યા છે. દેવચંદ્રજી મહારાજ એ પણ અત્યારે કેવળ જ્ઞાનીની પરસદામાં બિરાજમાન છે. આવા તો કઈ કેટલા સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્ર અને ભરત ક્ષેત્રના કનેક્શન શોધી શકીએ શાસ્ત્રોમાંથી. પણ હવે ભગવાનને કહીએ, ભગવાન હવે કનેક્શન નથી શોધવા, હવે અમારી અરજી સિદ્ધિ તું સાંભળી લે. હવે જલ્દીથી જલ્દી કોઈક એવું કામ કર, કોઈ પણ વ્યક્તિને મોકલ, કોઈ દેવને મોકલ, કોઈને તેડા અમને લેવા માટે, અમને હુકમ કર, અમને લેવા માટે અહીંથી તેડા મોકલાવ.
કરોડો કરોડો નહીં, અસંખ્ય દેવતાઓ તારી સેવામાં હાજરા હજુર છે. ભગવાન, શું તને અમારી દયા નથી આવતી? તને અમારા પર કરુણા નથી જાગતી? અમે રોજ તને યાદ કરીએ, રોજ તને યાદ કરીએ. મૃત્યુ આવે ને, એ મૃત્યુની પળે પણ બીજું કોઈ યાદ આવે કે ના આવે? સિમંદર સ્વામી ભગવાન, તારી યાદ આવે આવે ને આવે. જલપાબેન, છેલ્લો સમય હતો ને, તકલીફ વધી ગઈ અને હિતેશભાઈ તાત્કાલિક દવાખાને લઈ ગયા. છેલ્લી પરિસ્થિતિ હતી. આમ એમ લાગતું હતું કે હવે શું થાય ખબર નહીં, કઈ કહેવાય એવું નહોતું. ડોક્ટરે પણ કીધું હતું કે હજી કઈ કહી શકાય નહીં. રાતનો ટાઈમ હતો, લગભગ 12-1 વાગે આમ ટાઈમ હશે. હિતેશભાઈ બાજુ બેઠા હતા. હિતેશભાઈએ ખાલી બીજું કઈ યાદ આવે કે ન આવે, પણ હિતેશભાઈએ ખાલી એટલું જ કીધું કે જલપા, જો ભવિષ્યનો કોઈ જ ભરોસો નથી, આયુષ્યનો કોઈ ભરોસો નથી. આયુષ્ય આજે છે, કાલે તૂટી જાય. કાલે આપણો તારો મારો ગમે ત્યારે વિયોગ થઈ જશે. એવું જરૂરી નથી તારો જ થાય, મારો પણ થઈ શકે. પણ હવે મારી મમતા મૂકી દેજે, મારો મોહ મૂકી દેજે ને. જો પ્રભુ પ્રીતિ કરવી જ હોય, કોઈ સાથે રાગ બાંધવો જ હોય, મોહ બાંધવો જ હોય, તો સિમંદર સ્વામી ભગવાન સાથે બાંધજે. સિમંદર સ્વામી ભગવાનને તું કેટલી યાદ કરે છે હું જાણું છું. સિમંદર સ્વામી ભગવાન પ્રત્યે તને કેટલી આસ્થા છે, શ્રદ્ધા છે હું જાણું છું. બીજું બધું પડતું મૂકી દે, જેનું જે થવાનું એ થાય. હવે ખાલી મહાવીદે અને સિમંદર સ્વામી ભગવાનના ધ્યાનમાં લાગી જા. મારો મોહ છોડી દે. અને જે કીધું, અને સિમંદર સ્વામી ભગવાનના કદાચ ધ્યાનમાં લાગ્યા હશે. આપણે તો જ્ઞાની નથી એટલે આપણે કહી ન શકીએ પણ એમની શું વિચારધારા હશે. પણ આપણે એમ માની લઈએ કે સિમંદર સ્વામી ભગવાન એમના હૃદયની અંદર સ્થાપના થઈ હશે ને પ્રભુમય બનતા 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 કદાચ દેહ છોડ્યો હશે. અને કદાચ એવું પણ બને કે મહાવિદ્ય ક્ષેત્રના 12 પ્રસુદાની વચ્ચે કોઈક આત્મા, કરોડ કોટી દેવો, કરોડો દેવતાઓ, કરોડો મનુષ્યોની વચ્ચે એમનો પણ ક્યાંક આત્મા સિમંદર સ્વામી ભગવાનની દેશના સાંભળતો હોય, એવું બની શકે છે. તો આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, હવે વધારે મોડું નહીં કરો, જલ્દીમાં જલ્દી તેડા અમને પણ મોકલો. અમારે તારે ત્યાં આવવું છે, તારા દર્શન કરવા છે, તારા અતિશયોને નિહાળવા છે, તારા અષ્ટપ્રતિહારીઓને નિહાળવા છે, તારી 35 વાણીથી ગાજતી તારી વાણીને સાંભળવી છે. હવે વધારે મોડું નહીં કરો, જલ્દીથી અમારી પાસે કોઈ દેવને મોકલો. અને બહુ સરસ મજાનું પદ છે, તમે ઘણી વખત સાંભળ્યું છે, ઘણી વખત ગાયું છે. તમે મહાવીદે જઈને કહેજો, બોલો તો ખરા, કહેજો ચાંદલિયા સિમંદર તેડા મોકલે. આવો પ્રભુને તેડા મોકલવાની વિનંતી કરીએ. તમે મહાવીદે જઈને કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા સિમંદર તેડા મોકલે. પ્રભુ સિમંદર તેડા મોકલે. મારા ભરત ક્ષેત્રના દુઃખ કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા સિમંદર તેડા મોકલે. વાલા સિમંદર તેડા મોકલે. તમે મહાવીદે જઈને કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા સિમંદર તેડા મોકલે. પ્રભુ સિમંદર તેડા મોકલે. એક તાળી બધાની સાથે મીઠી મીઠી, હાલો.
ઉપાશ્રયમાં સાંજનો ટાઈમ છે, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે અને ચંદ્રમાનો ઉદય થઈ રહ્યો છે, અને એક મુનિ ભગવંત ઉપાશ્રયના કોઈ ખૂણામાં બેઠા છે, અને મુનિ ભગવંતના મુખમાંથી અચાનક શબ્દો સરી પડ્યા, સુનો ચંદાજી. ચંદ્રમાને થયું ને ક્યારેય નહીં ને આજે મુનિ ભગવંતે મને યાદ કર્યો, જવા દે, કંઈક જરૂર ચોક્કસ કંઈક કારણ હશે. અને ચંદ્રમાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. સાહેબ મને યાદ કર્યો? હા, તમારું કંઈક કામ પડ્યું છે. સાહેબ બોલો ને, શું કામ પડ્યું છે? એક લેટર આપવાનો છે, આપશો? પોસ્ટમેન બનવાનું છે, એક લેટરની ડિલિવરી કરવાની છે, ફાવશે? સાહેબ કઈ નહીં ને પોસ્ટમેન? ખાખી કપડામાં, ખાખી થેલા સાથે, ચડ્ડી પહેરીને સાયકલ પર બેઠેલો હું કેવો લાગીશ? પણ અત્યારે તો વોટ્સઅપ ને ટ્વિટર ને ફેસબુક નો જમાનો છે, ઓનલાઈન નો જમાનો છે. અત્યારના જમાનામાં પત્ર. અને ગુરુ ભગવંતે કીધું કે મારો દાદો છે ને એ તો 24/7 365 દિવસ ઓનલાઈન છે. મારે કોઈ વસ્તુ એને ઓનલાઈન થી મોકલવી ન પડે. પણ આ તો શું છે કે પત્રમાં જે મજા છે ને, પત્રના મારફતે જે સંદેશો મોકલવામાં મજા છે ને, બીજામાં નથી. એટલે એક નાનું કામ છે, મારો એક સંદેશો પહોંચાડવાનો છે, એક પત્ર લઈને જવાનું છે, મારો સંદેશો આપી આવો. ચંદ્રમાએ કીધું ચલો કઈ વાંધો નહીં, તમે કીધું છે, તમે મને પહેલી વાર યાદ કર્યો છે તો ચોક્કસ જઈશ. પણ કો તો ખરા, કોને મોકલવાનો છે સંદેશો, ક્યાં જવાનું છે? અને એ વખતે મહાત્મા એમ કે, સુનો ચંદાજી, સીમંદર પરમાત્મ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને, ભાવ ધરીને. ઉગ્રતાથી કહેવાનું હોત તો સૂર્યને પણ મોકલી શકત, પણ મારે સૂર્યને નતો મોકલવો, કારણ કે મારો સંદેશો પ્રેમનો છે, પ્રીતિનો છે, શીતળતાનો છે, અને એટલા માટે તમને યાદ કર્યા. પ્રેમ ધરીને એની પેરે તમે સંભળાવજો. ચંદ્રમાને લાગ્યું કે ચોક્કસ મારી જરૂર પડી છે મહાત્માને, એટલે ચોક્કસ કોઈ અગત્યનો સંદેશો હશે ને કોઈ અગત્યની વ્યક્તિ હશે. એટલે ચંદ્રમાએ પૂછ્યું કે આપણે આ સંદેશો કોને મોકલવાનો છે, તો કહો. અને તરત મહારાજ સાહેબે કીધું, ગુરુ ભગવંતે કીધું, જે ત્રણ ભુવનનો નાયક છે, જે ત્રણ ભુવનનો નાયક છે, 64 ઇન્દ્રનો પાયક છે, જ્ઞાન દર્શન જેહ અને ક્ષાયક છે. જેવો તેવો વ્યક્તિ નથી, ત્રણ જગતનો નાથ છે, ત્રણ જગતનો નાયક છે. 64 ઇન્દ્રો જેના પગને પૂજે છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર જેને જ્ઞાન દર્શન ક્ષાયક છે, સર્વજ્ઞ અને સર્વદર્શી જે બની ચૂક્યા છે, એવા સિમંદર સ્વામી ભગવાનનો સંદેશો છે. ચંદ્રમાને લાગ્યું, હાશ, કોઈ બહુ મોટા વ્યક્તિનો છે ભાઈ, ત્રણ જગતનો નાથ છે. જેવા તેવા વ્યક્તિ માટે નથી આ સંદેશો, ત્રણ જગતના નાથને મોકલવાનો છે, જેવી તેવી વ્યક્તિને નથી મોકલવાનો. એને એમ થયું ચાલો સારું, કોઈ મોટા વ્યક્તિને મળવાનું થશે. એટલે પાછું ચંદ્રમાએ પૂછ્યું કે તમારી વાત સાચી, પણ હું એમને ઓળખીશ કઈ રીતે? હું ઓળખીશ કે આ વ્યક્તિ એ જ છે? એટલે તરત જ ગુરુ ભગવંતે કીધું, જેની કંચન વર્ણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે, પુંડરીક ગિરી નગરીનો રાયા છે. જેની કાયા છે ને કંચન વર્ણ સમી છે, સુવર્ણની છે, દેહ કાંતિ છે, જેને જાંગ ઉપર
ધારી ધોરી લંછન એટલે વૃષભ લંછન બિરાજમાન છે. અને પુંડરીક ગિરી નગરીનો જે રાજા છે એની પાસે તમારે જવાનું છે. ચંદ્રમાને થયું, ઓહો, બરાબર છે, બહુ સરસ વાત કરી તમે, પણ એ મને ક્યાં મળશે? હું જાઉં, મહાવિદ્ય ક્ષેત્ર તો બહુ મોટું છે. મહાવિદ્ય ક્ષેત્ર અત્યારના આપણા ભરત ક્ષેત્ર કરતા, આપણું ભરત ક્ષેત્ર થાય ને એના કરતા ડબલ થાય એવી એક વિજય અને એવી 64 વિજય અંદર છે. કદાચ આપણા ભરત ક્ષેત્ર કરતા સેંકડો ગણું મોટું મહાવિદ્ય ક્ષેત્ર છે. તો મહાવિદ્ય ક્ષેત્રમાં અમારે જવાનું ક્યાં? અને એ વખતે ગુરુ ભગવંત એમ કહે છે કે તમારે સિમંદર સ્વામી ભગવાનને શોધવા હોય ને તો 12 પરશુદા માહી બિરાજે છે. જે 12 પરશુદાની વચ્ચે બેસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, વૈમાનિક દેવ, વૈમાનિક દેવી, ભવનપતિ દેવ, ભવનપતિ દેવી, જ્યોતિષ દેવ, જ્યોતિષિક દેવી, વ્યંતર દેવ, વ્યંતર દેવી, 12 પ્રકારની પરશુદા છે. એ 12 પરશુદાની મધ્યમાં બેસી, 3 ગઢ ઉપર બેસી, 4 સિંહાસન પર બેસીને દેશના ફરમાવે છે. 12 પરશુદા માહી બિરાજે છે. 12 પરશુદા માહી બિરાજે છે. 34 અતિશય છાજે છે, જેના એક નહીં 34 અતિશયો જેના છાજે છે, શોભે છે. અને ગુણ 35 વાણીએ ગાજે છે. જેની વાણી 35 ગુણોથી મદ મીઠી છે, એવી મદ મીઠીની વાણીની જે દેશના ફરમાવતા હોય ને એ મારા સિમંદર સ્વામી ભગવાન. બહુ આનંદ થયો ચંદ્રમાને. વાહ, મજા પડી ગઈ. મને ત્યાં જવાનું છે, એમને મળવાનું છે, એમની દેશના સાંભળવાની છે. વાહ વાહ, મજા પડી ગઈ, બહુ સરસ. પણ એ ત્યાં શું કરે છે? આ બધું દેશના આપીને કરવાનું શું? અને તરત ગુરુ મહારાજે કીધું, ભવિજનને જે પડી બોહે છે, ભવિજનને જે પડી બોહે છે એટલે કે ભવ્યાત્માઓને જે પ્રતિબોધ પમાડે છે. તુમ અધિક શીતલ ગુણ શોહે છે. ચંદ્રમા, તમારા કરતા પણ અધિક શીતળતા જેની અંદર નીતરી રહી છે. અને ચંદ્રમા ઝાંખો પડી ગયો. તમે જગતમાં જઈને કોઈ પણને પૂછી લો, શીતળતાનું નામ આવે ને એટલે ચંદ્રમાનું નામ લેવામાં આવે. અને મારા કરતા વધુ શીતળ? કે હા, તુમ અધિક શીતલ ગુણ શોહે છે. રૂપ દેખી ભવિજન મોહે છે. એનું રૂપ જોઈને ભવ્યાત્માઓ મોહાઈ જાય છે. એવું એનું રૂપ છે. તમારે એની પાસે જવાનું છે. અને ચંદ્રમા ખુશ થઈ ગયા. બસ બસ બસ, મારે તો ત્યાં જ જવું છે. હવે મને તમે જલ્દી કહો, તમારો સંદેશો શું છે? અને સંદેશો આપતા મારા સાહેબ એમ કે, ગુરુ ભગવંત એમ કે તુમ સેવા, એમને સંદેશો આપજો ભગવાનને, તુમ સેવા કરવા રસ્યો છું, પણ ભરતમાં દૂરે વસ્યો છું. મહામોહ રાય કર ફસ્યો છું. સેવા તો કરવી છે, પણ ભરતમાં બહુ દૂરે વસ્યો છું. અને મહામોહરાજના નામે એક રાજા છે જેમને બધાને બહુ પ્રતાડિત કરે છે, એના હાથમાં ફસાયો છું. આપણે ત્યાં છે ને પત્રની એક ખાસિયત છે, પહેલા બધી ફરિયાદ કરી દે. અહીંયા તકલીફ આ છે, અહીંયા આ તકલીફ છે, અહીંયા આ તકલીફ છે. પછી છેલ્લે એમ કે એ બધું જવા દો, અહીંયા તો થઈ રહેશે. એમ કે ને, અહીંયા થઈ રહેશે, અમે કરી લેશું, અમારું ફોડી લેશું. એટલે છેલ્લે પાછું એમણે એ રીતે મૂકી દીધું કે પણ સાહિબ ચિત્તમાં ધર્યો છે. પણ પ્રભુ તમને આ ચિત્તમાં, તમને મનમાં વસાવેલા છે, તમને દિલમાં વસાવેલા છે. પણ સાહિબ ચિત્તમાં ધર્યો છે. તુમ આણા ખડગ કર ગ્રહ્યો છે. તારી આજ્ઞાને, તારી આજ્ઞા રૂપી તલવારને સાથે લઈને ચાલું છું. અને એના કારણે પેલો મોહરાજ પણ મારાથી થોડોક ડરીને ચાલે છે. અને પછી છેલ્લે મૂકી દીધું લિખિતમમાં, જીન ઉત્તમ પૂઠ હવે પૂરો, કહે પદ્મ વિજય થાવું શૂરો, તો વાગે મુજમન અતિ નૂરો. સુણો ચંદાજી, સિમંદર સ્વામી ભગવાન આ તો છે ને આપણી બધી ચંદ્રમા દ્વારા આપણે પ્રભુની આપણી વિતક કથા કીધી. પણ ધારો કે પ્રભુ દેવ કોઈને મોકલે આપણને લેવા માટે, એવી પોસિબિલિટી નથી. પણ એક આ ભાવ યાત્રા છે, આપણે એક ભાવ ગરિમામાં જવાનું છે. અને પ્રભુ આપણને મોકલે તો આપણે પહોંચવું કઈ રીતે? સિમંદર સ્વામી ભગવાન પાસે પહોંચવાની રીત તો હોય ને. ક્યાં આવ્યું મહાવિદ્ય ક્ષેત્ર, કેટલે આવ્યું?
આપણે અત્યારે જે જગ્યાએ છીએ ભરત ક્ષેત્ર, અને ભરત ક્ષેત્રમાં બહુ નાનો એવો ભાગ, કારણ કે ભરત ક્ષેત્ર તો બહુ વિશાળ છે. આદિનાથ ભગવાનના સમયનું ભરત ક્ષેત્ર જો એની કલ્પના કરવા જઈએ ને તો અત્યારનું ભરત ક્ષેત્ર સાવ નાનું છે. એટલા બધા અસંખ્ય કાળમાં એટલા બધા ફેરફારો થયા, એટલા પર્વતો બની ગયા, એટલા નદી નાળા થઈ ગયા, એટલા દરિયા થઈ ગયા કે આપણી પૃથ્વી બહુ નાની થઈ ગઈ છે. પણ ગણતરી કરવા જઈએ, સમજણ માટે જઈએ તો એમ કહે છે કે શત્રુંજય ગિરિરાજથી કવિવર દીપ વિજયજી મહારાજે એમ કીધું છે અષ્ટાપદની પૂજામાં કે શત્રુંજય ગિરિરાજથી 1,85,000 કોષ દૂર, એટલે કે 5,55,000 કિલોમીટર દૂર ઈશાન દિશામાં, એટલે અહીંથી હિમાલય અને હિમાલય વટી અને રશિયાને પાર કરો ને ઉત્તર ધ્રુવને પાર કરો ને ત્યારે પણ ન થાય એટલું બધું થાય. એ પાર કરો ત્યારે ઈશાન દિશામાં એક તીર્થ આવે છે, જે તીર્થનું નામ છે અષ્ટાપદ મહાતીર્થ. અને એ અષ્ટાપદ મહાતીર્થને પાર કરો તો ત્યાંથી એમ કહે છે કે 19 કરોડ, સાંભળજો આંકડો, આ શાસ્ત્રોક્ત આંકડો છે, અને એને ચેલેન્જ કરવાની ભૂલ નહીં કરતા. એનું કારણ છે કે ભગવાનની એટલી વસ્તુ અત્યારે વૈજ્ઞાનિકો સિદ્ધ સાબિત કરી રહ્યા છે ભગવાને ભાખેલી, કે આપણે તો ભગવાનની એ વસ્તુને ચેલેન્જ કરી શકીએ એવી તાકાત જ નથી. પણ આપ કારણ કે વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે એવી કેટલી વસ્તુઓ છે જે દુનિયાની બહાર છે, જે અમે હજી સુધી શોધી શક્યા નથી. પણ અહીંથી 19 કરોડ 31,50,000 માઇલ દૂર અહીંથી ભરત ક્ષેત્રને વટાવો, આ દક્ષિણાર્ધ ભાગ છે એને પૂરો કરો, વચ્ચે વૈતાડ્ય પર્વત આવે, વૈતાડ્ય પર્વતને પાર કરો એટલે ઉત્તરાર્ધ ભાગ આવે, ઉત્તરાર્ધ ભાગને પાર કરો એટલે ભરત ક્ષેત્ર જ્યાં પૂરું થાય એ પછી લઘુ હિમવત પર્વત આવે, લઘુ હિમવત પર્વત એ ભરત ક્ષેત્ર કરતા ડબલ, એને પાર કરો એટલે હિમવત ક્ષેત્ર આવે જે એના કરતા ડબલ, હિમવત ક્ષેત્રને પાર કરો એટલે મહાહિમવત પર્વત આવે એના કરતા ડબલ, મહાહિમવત પર્વતને પાર કરો એટલે હરિવર્ષ ક્ષેત્ર આવે જે એના કરતા ડબલ, અને હરિવર્ષ ક્ષેત્રને પાર કરો એટલે નિષદ પર્વત આવે. નિષદ પર્વત આખો રેડ કલરનો પર્વત છે, રેડ કલરનો. અત્યારે સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય ને એ તમે જોયું હશે કે જ્યારે સૂર્યનો ઉદય થતો હોય ને ત્યારે લાલાશ પડતો સૂર્ય થઈ જાય, અને અસ્ત થાય ને ત્યારે પણ લાલાશ પડતો થઈ જાય. એની પાછળનું કારણ શાસ્ત્રકાર પરમર્ષિ એમ કહે છે કે સૂર્ય એ દિશામાંથી જ્યારે આવે છે ત્યારે નિષદ પર્વત ઉપરથી પસાર થાય, એ નિષદ પર્વતનું પ્રતિબિંબ, કારણ કે આખો એ સુવર્ણનો છે, આખો રત્નનો છે, એનું પ્રતિબિંબના કારણે સૂર્ય પણ લાલાશ અનુભવે છે, એટલો વિશાળ છે. એ નિષદ પર્વત આવે, લઘુ હિમવત પર્વત, પછી હિમવત ક્ષેત્ર, પછી મહાહિમવત પર્વત, પછી હરિવર્ષ ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર પછી નિષદ પર્વત, અને નિષદ પર્વત પૂરો થાય પછી મહાવિદ્ય ક્ષેત્ર આવે. અને એ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ 32 વિજય, અને એમાંની સૌથી ઈશાન દિશાની સૌથી છેલ્લી વિજય જે 8મા નંબરની વિજય છે એ પુખ્ખલાવઈ વિજય, એ પુખ્ખલવઈ વિજય, અને પુખ્ખલવઈ વિજયમાં પુષ્કરાવર્તી નગરી છે, અને પુષ્કરાવર્તી નગરીમાં અત્યારે સિમંદર સ્વામી ભગવાન બિરાજમાન છે. આપણે એ વિજયમાં ગયા, પુષ્કરાવર્તી નગરીમાં ગયા, અને પુષ્કરાવર્તી નગરીમાં આપણે ઉતર્યા, દેવના વિમાનમાં ઉતર્યા, અને તમે જુઓ કે જે જગ્યાએ 500 ધનુષ્ય ઊંચી હાઈટ વાળા મનુષ્યો હોય, 500 ધનુષ્ય એટલે 2000 હાથ, ગણતરી સમજાવવા જઈએ ને તો પોણો કિલોમીટરનો મનુષ્ય, પોણો કિલોમીટરની હાઈટ વાળો મનુષ્ય. અત્યારે દુબઈનું સૌથી ઊંચું બુર્જ ખલીફા એને ઘૂંટણે આવે. બુર્જ ખલીફા જે દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ છે, એ સિમંદર સ્વામી ભગવાન ઊભા હોય તો એના ઘૂંટણે આવે. કદાચ સમજણ માટે સમજાવું, એટલા ઊંચા મનુષ્યો હોય તો ત્યાંના નગરો કેવા હશે, ત્યાંના વૃક્ષો કેવા હશે, ત્યાંની હવેલીઓ કેવી હશે, એના ઘરો કેવા હશે, એના ટેનામેન્ટ્સ કેવા હશે, ખાલી વિચારજો. અને એ એટલા બધા ઊંચા નગરો અને એટલા બધા ઊંચા મનુષ્યોની વચ્ચે આપણે પ્રભુના દર્શન કરવા માટે પહોંચ્યા હોઈએ, અને મુખમાંથી એક જ શબ્દ નીકળે. શું શબ્દ નીકળે? હું કેવો ભાગ્યશાળી, હું કેવો ભાગ્યશાળી.
કારણ કે આજે જીવનમાં પહેલી વાર ભગવાનની ભૂમિને મેં નિહાળી, ભગવાનની ભૂમિને મેં નિહાળી. આ પદ એટલું બધું સરસ મજાનું છે. હિતેશભાઈ જ્યારે જ્યારે પણ જલ્પાબેન સાથે વાત કરતા ને, તો જલ્પાબેન આ ગીતનું અવશ્ય વાત કરતા. કદાચ છેલ્લું ગીત પણ એમને આ ગાયું હતું. આ ગીત કદાચ છેલ્લું એમણે આ ગાયું હતું. ના, આ હા ને, બરાબર ને. આ ગીત એમને અતિ પસંદ હતું. જ્યારે જ્યારે પણ એ બંને વચ્ચે, કારણ કે એ પણ સરસ ગાતા હતા, હિતેશભાઈની સાથે એ પણ ગાવાનો શોખ ધરાવતા હતા, તો જ્યારે જ્યારે પણ હિતેશભાઈ જોડે વાત થાય ને ત્યારે આ ગીતનો ઉલ્લેખ અવશ્ય કરતા. એ સરસ મજાનું એમનું પસંદીદા, એમને જે પસંદ હતું એવું પદ હિતેશભાઈના કંઠે સાંભળીએ. હું કેવો ભાગ્યશાળી, હું કેવો ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી, આ ભવમાં મેં નિહાળી. હું કેવો ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી, આ ભવમાં મેં નિહાળી. હું કેવો ભાગ્યશાળી. જગની માયા, જૂઠી છે જગની માયા, જૂઠિયા સુંદર કાયા, જૂઠિયા સુંદર કાયા, મોહ માયામાં લપટાયા, તારા ગુણ ન ગાયા. જૈન શાસન પામ્યો ઉત્તમ, જીવન બન્યું પરસોત્તમ, જીવન બન્યું પરસોત્તમ. હું કેવો ભાગ્યશાળી. અજગર કોઈ બને છે, કોઈ પશુ બને છે, કોઈ પશુ બને છે, કોઈ બને કબૂતર, જંતુ કોઈ બને છે. હું માનવ જન્મ પામ્યો, જે જીવને લે ઉગારી, જે જીવને લે ઉગારી.
ભાગ્યશાળી ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી, આ ભવમાં મેં નિહાળી. આપણી પાસે સમયની મર્યાદા છે, કારણ કે સમયની મર્યાદામાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરવાનું છે. ભગવાનની મહાવિદ્ય ક્ષેત્રની જો વાતો કરવા બેસીએ ને તો કલાકોના કલાકો નીકળી જાય, એટલી બધી વાતો છે. પણ ભગવાનના જે 34 અતિશય છે ને, 4 જન્મથી હોય, 11 કેવળ જ્ઞાન પછી કર્મક્ષયથી થાય, 19 દેવકૃત હોય, ટોટલ 34 અતિશય હોય. એ 34 અતિશયને અહીંયા અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કરીને ખાલી એના નામ આપું છું, જેથી તમને ખબર પડે કે પ્રભુના 34 અતિશયો કઈ રીતે કામ કરે છે. કોઈ પણ તીર્થંકર હોય, 4 જન્મથી અતિશય હોય. પહેલો અતિશય મલ રહિત દેહ, ક્યારેય ભગવાનના દેહ પર મેલ ન હોય, મેલ ન લાગે, અતિશય છે. ભગવાનનો પુણ્ય પ્રતાપ એવો હોય, જન્મથી મલ રહિત દેહ હોય. બીજું શ્વેત રક્ત માંસ, રક્ત અને માંસ પ્રભુનું શ્વેત હોય, લાલ ન હોય. ત્રીજું પદ્મગંધી શ્વાસ, એમના શ્વાસમાંથી પદ્મની એટલે કમળની સુગંધ આવતી હોય. 4 અદ્રશ્ય આહાર નિહાર, પ્રભુના આહાર અને પ્રભુના નિહાર કોઈ જોઈ ન શકે. પ્રભુનું ખાવું અને પ્રભુનો નિહાર એ કોઈ જોઈ શકે નહીં, એવું અતિશય પ્રભુનો હોય. પ્રભુ જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે વાતાવરણમાં કેટલા બધા ફેરફાર થાય. તો કે રોગ શાંતિ, 125 યોજન સુધી કોઈ મનુષ્યને ભગવાન જ્યાં દેશના દેતા હોય કે ભગવાન જ્યાં ઉતર્યા હોય ત્યાંથી 125 યોજનના વર્તુળમાં કોઈ રોગી ન હોય, કોઈને રોગ ન આવે, સિવાય કે કોઈ એવો નિકાચિત કર્મનો ઉદય હોય તો, બાકી કોઈને રોગ ન આવે. ઇતિ ઉપદ્રવ નાશ, એટલે ઉંદર વગેરેના ઉપદ્રવ ન થાય. જે ઉંદરથી ઉપદ્રવ થાય ને, પ્લેગ વગેરે, એ ન થાય. મહામારી નાશ, એટલે કે મારી મરકી આદિ કોઈ ઉપદ્રવ ન થાય. અતિવૃષ્ટિ ન આવે, અનાવૃષ્ટિ ન આવે, ક્યારેય અતિશય વૃષ્ટિ ન થાય. ધોળ જળ બંબાકાર કોઈ દિવસ મેઘ ન વરસે અને ક્યારે સૂકું ન પડે. દુર્ભિક્ષ, દુર્દશા, દુઃખ નાશ, ક્યારે દુર્ભિક્ષ ના આવે, કોઈને દુર્દશા ન આવે, કોઈને વધારે પડતું દુઃખ ન આવે. બાહ્ય અભ્યંતર આક્રમણ મુક્તિ, રાજ્ય હોય તો એને બાહ્ય કે આંતરિક પરિબળથી ક્યારેય આક્રમણનો સામનો ન કરવો પડે. આ ભગવાનનો પ્રભાવ છે. સર્વ ઋતુ સંગમ, બધી જ ઋતુનો સંગમ આવે. એક કડકડતી ઠંડી ન પડે, એક જગ્યાએ જબરદસ્ત ગરમી ન પડે, એક જગ્યાએ મુશળધાર વરસાદ ન થાય, પણ બધી ઋતુઓનો સંગમ થઈ જાય. પ્રભુની ઉપસ્થિતિનો આ પ્રભાવ. આહલાદક પવન, સૃષ્ટિ અનુકૂળ આવે ને એવો આહલાદક પવન, મંદ મંદ પવન ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં વાતો રહેતો. આ વાતાવરણનો પ્રભાવ. પ્રભુ જ્યાં વિચરતા હોય એ પ્રભુની સાથે કેટલાક અતિશયો હોય. પ્રભુ જ્યાં વિચરે ને, જ્યાં સમવસ્ત્ર ભગવાનનું લાગવાનું હોય ત્યાં દેવ દુંદુભીનો નાદ થાય કે પધારો 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 ભવ્યજનો. પરમાત્મા દેવાધિદેવ સિમંદર સ્વામી ભગવાનની દેશનાનો પ્રારંભ થઈ રહ્યો છે. દેવ દુંદુભી વાગે. ભગવાન દેશના દે તો ભગવાનની દેશનાની પાછળ દેવો દિવ્ય ધ્વનિ વગાડે. અત્યારે જે ફ્લ્યુટ વાદક ફ્લ્યુટ વગાડી રહ્યા છે ને, એની કરતા તો કઈ ઊંચું દેવો દ્વારા દિવ્ય ધ્વનિનો નાદ ભગવાનની પાછળ વાગતો. પુષ્પવૃષ્ટિ થાય. ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં જાનું પ્રમાણ, એટલે કે ઘૂંટણ સમા જાનું પ્રમાણ પુષ્પો એ પણ સીધા જ પડે, ઊંધા ન પડે. પુષ્પ પ્રમાણ, જાનું પ્રમાણ પુષ્પોની સતત વૃષ્ટિ થાય, અને છતાં એના ઉપરથી ચાલવા છતાં પુષ્પોને કિલામણા ન થાય. એ પ્રભુનો પ્રભાવ. અધોમુખ કંટક, કોઈ કાંટા હોય તો ઊંધા થઈ જાય, કોઈને વાગે નહીં. વૃક્ષોની શાખા પ્રભુને લળી લળીને નમન કરે. ભગવાન વચ્ચેથી પસાર થતા હોય અને બે બાજુ વૃક્ષો હોય તો વૃક્ષો લળી લળીને ભગવાનને નમન કરે. આ પ્રભુનો પ્રભાવ. પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા આપે. પરમાત્મા
જે જગ્યાએ પગ મૂકે ત્યાં સુવર્ણ કમળ રચાઈ જાય. 9 સુવર્ણ કમળ ભગવાનની સાથે ને સાથે ચાલે. એક ઉપર પગ મૂકે પાછળથી એક આગળ આવી જાય. 9 સુવર્ણ કમળમાં ભગવાન પગ મૂકે. એમ કહેવાય છે કે ભગવાનને ઝીલવા માટે સુવર્ણ જ એવી ધાતુ છે, કારણ કે ભગવાનના પગમાંથી એટલો તેજ, ભગવાનના શરીરમાંથી એટલું તેજ નીકળતું હોય. અગ્નિને સુવર્ણ ધાતુ જ સહન કરી શકે, ભગવાનના તેજને સુવર્ણ જ સહન કરી શકે. અને સુવર્ણ કમળ રચાઈ જાય. ભગવાનની પાછળ ભામંડલ આવી જાય. એમ કહેવાય છે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જો ભગવાનને કોઈ જોવાનો પ્રયત્ન કરે તો આંખ હટાવી લેવી પડે, કારણ કે 12 સૂર્ય જેટલું તેજ ભગવાનમાં પ્રગટ થાય. જેમ સૂર્યને આપણે જોઈ શકતા નથી એવી રીતે ભગવાનને પણ કોઈ જોઈ ન શકે. એ ભગવાનના દર્શન કરી શકે એના માટે દેવો ભગવાનના તેજને સહરી અને ભામંડલમાં કેદ કરી અને ભામંડલને ભગવાનની પાછળ મૂકે છે. આવું ભામંડલ ભગવાનની સાથે ચાલે. ભગવાનની ઇન્દ્રાદી દેવો ચામર વીંજે, અને જ્યારે ઇન્દ્રાદી દેવો ન હોય તો ચામર ઓટોમેટિક ભગવાનની આજુબાજુ વીંજાઈ જાય. ધર્મચક્ર ભગવાનની સાથે ને સાથે ચાલે. જે સારો વ્યક્તિ હોય એને તેજસ્વીતા, એને રોશની આપે, એને શીતળતાનો અનુભવ થાય. જે કુવ્યક્તિ હોય એને તેજનો અનુભવ થાય, દૂર ભાગે. ધર્મચક્ર ભગવાન જે સિંહાસન પર બેઠે એ સિંહાસન પણ ભગવાનની સાથે ચાલે. ભગવાન જ્યાં જાય ત્યાં સુવર્ણમય સિંહાસન, રત્ન કાંગરા વાળું અને બેસવામાં એકદમ મુલાયમ એવું સિંહાસન. છત્રત્રયી, 3 જગતનું નાયકપણું જેની પાસે છે, 3 જગતના જે છત્ર છે એવા પરમાત્માની માથે છત્રત્રયી એટલે 3 છત્ર સાથે ને સાથે ચાલે. ચૈત્ય વૃક્ષ, જે ભગવાન જે દેશના દેવા બેઠે ત્યાં ઉપર ચૈત્ય વૃક્ષ હોય એ પણ સાથે ને સાથે ચાલે. ઇન્દ્રધ્વજા સાથે ને સાથે ચાલે. કેશ આદિ અવૃદ્ધિ, કેશ, દાઢી, રોમ, નખ ભગવાનના કેવળ જ્ઞાન પછી એટલે કે દીક્ષા પછી ક્યારે પણ વધતા નથી. આ રીતનું કેશ આદિ અવૃદ્ધિ થાય. અને સમવસ્ત્રણમાં ત્રિગઢનું સમવસ્ત્રણ, 3 ગઢનું સમવસ્ત્રણ રચાય. ચતુર્મુખ પ્રભુ દેશના આપે. 4 ભગવાન એક જગ્યાએ બેસે, બાકીના 3 રૂપ ભગવાનના દેવો વિકુરવે. ચતુર્મુખ દેશના આપે. કોટી સુર સાનિધ્ય, ઓછામાં ઓછા 1 કરોડ દેવતાઓ ભગવાનની સેવામાં હાજર હોય. વેરનું શમન થઈ જાય ભગવાનની હાજરીમાં. વેર ધરાવતા 2 પશુઓ વચ્ચે વેરનું શમન થઈ જાય. કોટી જીવ સમાવેશક સમવસ્ત્રણ થઈ જાય. ઓછામાં ઓછા કરોડ લોકો સમવસ્ત્રણમાં બેસી શકે એવો પ્રભુનો પ્રભાવ હોય. પ્રભુની દેશના અમોઘ હોય અને પ્રભુની વાણી સુગમ હોય. આવા 34 અતિશયોથી ભગવાન એ શોભતા હોય. આવા સિમંદર સ્વામી ભગવાનને આપણે નિહાળી રહ્યા છીએ. એક એવી સરસ મજાની કલ્પના કરજો, આંખ બંધ કરજો. સમવસ્ત્રના 20,000 પગથિયા ઉપર ચડી અને દેવાધિદેવ પરમાત્માને અષ્ટપ્રતિહાર્ય સાથે 34 અતિશયો સાથે આપણે નિહાળી રહ્યા છીએ. ભગવાન પધારી રહ્યા છે, ભગવાન સમવસ્ત્રમાં બિરાજમાન થઈ રહ્યા છે અને આપણે 12 પ્રસદામાં ભગવાનની દેશના સાંભળવા બેઠા છીએ. અને પછી ભગવાનની સરસ મજાની દેશના ચાલે છે અને દેશના સાંભળતા 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 અને દેશના પરિપૂર્ણ થયા પછી આપણે ભગવાન પાસે સરસ મજાના પદ દ્વારા ભગવાન પાસે આપણે માંગણી કરીએ છીએ. એ શું માંગણી કરીએ છીએ એ માંગણી સાંભળવા જેવી છે. બહુ સરસ મજાના શબ્દો છે, સુચિત્રાબેન અહીંથી લેવડાવે. આપણે બધાય ગીતમાં સાથે પડવાનો પ્રયત્ન કરીએ. કે પ્રભુ માંગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગો તારી પાસ, એક તાળી મીઠી મીઠી, મારી પૂરી કરજો આશ. પ્રભુ માંગી માંગીને માંગુ એટલું, મને આવતો ભાવ એવો આપજો. કે મને આવતો ભાવ એવો આપજો. પ્રભુ માંગો તારી પાસ, મારી પૂરી
કરજો આશ પ્રભુ માંગુ તારી પાસ મારી પૂરી કરજો આશ પ્રભુ માંગીને માંગુ એટલું મને આવતો ભાવ એવો આપજો કે પ્રભુ આવતો ભાવ એવો આપજો. જન્મ મહાવિદેહમાં હોય કુળ તીર્થંકર હોય જન્મ મહાવિદેહમાં હોય કુળ તીર્થંકર હોય પારણા માનવકાર સંભળાય જો મને આવતો ભાવ એવો આપજો કે પ્રભુ આવતો ભાવ એવો આપજો. માનવ ભાવે હો થાય ઉત્તમ કરણી કરાય માનવ ભાવે હો થાય ઉત્તમ કરણી કરાય નિર્વાણ પાદ મળી જાય જો મને આવતો ભાવ એવો આપજો પ્રભુ આવતો ભાવ એવો આપજો પ્રભુ માંગો તારી પાસ મારી પૂરી કરજો આશ પ્રભુ માંગો તારી પાસ મારી પૂરી કરજો આશ પ્રભુ માંગીને માંગુ એટલું મને આવતો ભાવ એવો આપજો કે મને આવતો ભાવ એવો આપજો પ્રભુ આવતો ભાવ એવો આપજો પ્રભુ આવતો ભાવ એવો આપજો. પ્રભુ પાસે આવતો ભાવ આપણે એવો ક્યારે માંગી શકીએ પણ ખબર છે જ્યારે પ્રભુ જેવું જીવન જીવવાનું આપણને કીધું છે એવું આજ્ઞામય જીવન આપણે યથાશક્તિ જીવીએ ત્યારે આપણે આ માંગણી કરવાના અધિકારી છીએ. એટલે જલ્પાબેનની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે સિમંદર સ્વામી ભગવાનની ભાવયાત્રા આપણે આ ગોઠવી કે આ સાંભળી એના માધ્યમે આટલો નિશ્ચય કરીએ. હમણાં મને જ્યારે વાત કરીને કે મેં એમ કીધું કે જલ્પાબેનને એટલે મને હિતેશભાઈ વાત કરી કે મેં જલ્પાને એમ કીધું કે તું હવે સિમંદર સ્વામી ભગવાનમાં ધ્યાન લગાડ મારો મોહ છોડી દે. એમણે આ કીધું તો ખરી પણ એમનો ક્યાંક ને ક્યાંક મોહ જલ્પાબેનમાં રહેલો હશે અને એના કારણે છેલ્લી પરિસ્થિતિ જ્યારે હતી હોસ્પિટલના બિછાને હતા ત્યારે છોડી નહોતા શકતા અને પછી પરાણે ભત્રીજા ને બધા એમ કે ચાલો ને આપણે કાકા ચા પીવા જઈએ નીચે અને નીચે ગયા અને સમાચાર આવ્યા કે જલ્પાબેન હવે નથી રહ્યા. જેમ આપણે ઘણી વખત આપણા શાસ્ત્રોમાં આપણા ઇતિહાસમાં જ આપણા માટેનો સબક પડેલો હોય છે. જેમ વીર પરમાત્માએ જતા પહેલા ગૌતમ સ્વામીને દૂર કરી દીધા તો ગૌતમ સ્વામીને સાચું જ્ઞાન લાવ્યું એમ કદાચ જલ્પાબેને જતા પહેલા એમને દૂર કરી દીધા તો એમને સાચું જ્ઞાન લાદવા માટે કે જેમ મેં તમારી મોહ માયા છોડી દીધી છે હવે તમે પણ મોહ છોડી દેજો. તમે પણ હવે પ્રભુ સિમંદર સ્વામી ભગવાનનું ધ્યાન ધરજો, ધર્મમાં અભિવૃદ્ધિ કરજો,
પ્રભુના જીવનમાં પ્રભુની આજ્ઞા લાવવાનો પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. મારે બધાને ખાસ કહેવું છે, અહીંયા જેટલા પણ પધાર્યા છો, સિમંદર સ્વામી ભગવાનની ભાવયાત્રા સાંભળતા સાંભળતા પ્રભુમય થાવ, પ્રભુની ભક્તિ કરો, સારી બાબત છે. પણ પ્રભુ એ જે કીધું છે એ પ્રભુની આજ્ઞા જો જીવનમાં આવશે તો જ આપણે પ્રભુની નજીક જઈ શકશું. એટલે બને એટલી પ્રભુની આજ્ઞાને સમજવાનો, સાંભળવાનો પુરુષાર્થ કરીએ. પહેલા તો સાંભળીએ, પછી સમજીએ, અને સમજ્યા પછી જીવનમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ. એ જ મનોકામના, એ જ શુભેચ્છા સાથે વિરમું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. સરસ મજાનું છેલ્લું પદ અહીંથી હિતેશભાઈ અને સુચિત્રાબેન લેશે, અને એ પદને પૂર્ણ કર્યા પછી આપણે બધા છૂટા પડીશું. હિતેશભાઈ. રજા આપો હવે દાદા, રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. અધૂરી વાત છે તો પણ આ મુલાકાત થઈ પૂરી. અધૂરી વાત છે તો પણ આ મુલાકાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં પાગલ અમે ખેલા બની બેઠા. તમે આધાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. 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 બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય.